અહીંયા જે આપણે પલાળેલા ચણા વાવ્યા હતા, જા છે દેશી ઓરિયા. આ 2 દિવસમાં કે 1 દિવસમાં ઉપર આવી જાય છે બધે. જો અવળો થયો એનો કોતરો, અને ઓલો કોતરો બહુ મોટો છે આથી. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને હું અત્યારે છું રેણીવાળા ખેતર ઉપર. અને અહીંયા જે આપણે પલાળેલા ચણા વાવ્યા હતા એનો વિડીયો આપણે ચેનલ ઉપર છે. તો એ ખેતર આપણે જોવા માટે જો હું આવ્યો છું કેવા ચણા ઉગ્યા છે. અને આપણે જે બાજુવાળાએ 1 દિવસ આગળ ચણા વાવ્યા હતા એ તમને આગળ હમણાં હું બતાવું. અને આપણે 1 દિવસ પાછળ વાવ્યા હતા. અને આપણે ચણા પલાળેલા હતા તો કેટલો ફરક પડે છે તો એ જોવા માટે જો અહીંયા વાડી ઉપર આવ્યો છું. અને જો અહીંયા આપણે જે આ બાજુવાળા હવે ચણા 1 દી આગળ વાવ્યા હતા તે ચણા જો ઉગી ગયા છે એ તમને હું પહેલા બતાવી દઉં. જો આ આપણું ખેતર છે અને આ છે બાજુવાળાનું. અને જો અહીંયા આગળ અહીંયા વાવ્યા છે દેશી ઓરિયા, જે ઘેડના બહુ ફેમસ છે ઓરિયા. તો જો આ છે ઓરિયા, અને પાંદડી થાય છે બહુ સરસ, એનું શાક બને છે. અને એમાંય જો આ ભારત છે, કેમ ભારત એટલે કે જે આમાં પાણી નહીં પીવડાવવાનું, વગર પાણીએ થાય એને ભારત કહેવાય. અને જો આ ચણા છે ને એની 1 દિવસ આગળ વાવ્યા હતા તો જો આ એ નીકળી ગયા છે. અને આપણે હજી ઉપર નથી દેખાતા પણ કેટલાક આમ નીકળ્યા હોય એ આગળ હમણાં જોશું આપણે. અને જો આ અત્યારે એની કમ્પ્લીટ હાર્યું નીકળી ગયું છે બહાર. અને કદાચ આ ચણો છે ને દિલ્હી વિજય હોય મારા ખ્યાલ પ્રમાણે. અને આપણે છે 11 નંબર. અને જો અહીંયા બાજુમાં વાવ્યા છે અહીંયા ઓરિયા, જો આ દેશી ઓરિયા છે ઘેડના. આનું પાંદડીનું શાક બને છે બહુ સરસ. જો અહીંયા 2 દાણા ખર્યા એ હું તમને આગળ બતાવું. જો આવા હોય, જા છે દેશી ઓરિયા. અને હવે આપણે બાજુમાં જોઈએ આપણા ખેતર ઉપર કે જે પલાળેલ ચણા હતા એમાં કેટલો ફરક પડ્યો છે. કેમ કે 1 દિવસ આગળ છે અને આપણે 1 દિવસ પાછળ છે વાવતર. તો હમણાં આગળ શાહ ખોલી અને તમને બતાવું. જો અહીંયા જ ખોલીએ આપણે ચા. થોડુંક નિરાતે જોવું જોશે, કેમ કે કોતરો ઉપર આવ્યો હોય તો તૂટી જાય પાછો. જો અહીંયા છે ને અહીંયા નથી દેખાતું બહુ હરખું. જો બીજી જગ્યાએ આપણે જોઈએ. જો અહીંયા જોઈએ આપણે, કદાચ પેલો શાહ હતો એટલે કદાચ ઊંડો હોઈ ગયો. જો અહીંયા દેખાય છે, જો અહીંયા કમ્પ્લીટ દેખાય. જો આ 2 દિવસમાં કે 1 દિવસમાં ઉપર આવી જાય છે બધે. અને જો અહીંયા પણ નીકળી ગયો. જ્યાં નિરાતે જોવું પડે, નહીતર આનો કોટો પાછો ભાંગી જાય. જો અહીંયા પણ નીકળી ગયો. હા, તો બધે નીકળી ગયા હશે. અહીંયા નીકળી ગયો.
જો આ તો બહુ ઉપર આવી ગયો. જો અહીંયા મેં ખાલી આ 2 ટેફાં જ લીધા હે. આ જોઈ દેખાઈ ગયો એટલે આ એક દીમાં ફૂલ દેખાઈ જાહે. જો આપણે બીજી જગ્યાએ જોઈએ, જો અહીંયા પણ દેખાય છે. જો અહીંયા પણ આપણે એક જ ટેફું લીધું, જો એ દેખાય છે. જો અહીંયા બાજુમાં નીકળી ગયો. જો અને આ કમ્પ્લીટ જો એ નીકળી ગયા. અને હવે આપણે અહીંયા સેઢા મોહિમ જોઈએ, કેમ કે સેઢા મોહિમમાં વગર પલાળેલા ચણા વાવ્યા હતા. કેમ કે તે ચણા થોડા ઘટ્યા હતા. ઘટવાનું કારણ એ હતું કે વાં એક ઓરીંડું પડ્યું હતું. ઓરીંડું મતલબ કે ત્યાં ઓણીની અંદર દાંતાની અંદર થોડીક ધૂળ હલવાઈ ગઈ હતી, એટલે ચણા આવતા બંધ થઈ ગયા. અને આશીષ વાવી આવ્યો હતો આખું, તો એ પાછા આપણે વાવવા પડ્યા હતા. તો એને અમે ઓરીંડું કહીએ. તો એના ચણા પાછા ઘટ્યા, એટલે અહીં પણ ઘટ આવી. તો એના માટે અહીંયા કોરાળેલા ચણા વાવવા પડ્યા હતા. અને અહીંયા આપણે જોઈએ કે પલાળેલ અને વગર પલાળેલાનો ચણાનો શું ફેર પડે. તો જો હમણાં સેઢા મોહિમમાં તમને આગળ બતાવું. જો અહીંયા આપણે જોઈએ છે સા, જો આ પણ અંકુરિત થઈ ગયા છે. જો આ દેખાય. જે આગળ હાવ આખો કાઢી ચણો અને બતાવું તમને. જો તૂટી ગયો હે. હમણાં આગળ આખો નીકળે ને તો ખ્યાલ આવે કે કેટલોક એનો કોતરો લાંબો હે અને ઓલા ચણાનો કેટલોક લાંબો હે. તો કેટલા દિવસનો ફેર પડે. જે આજે અંકુરિત જ નથી થયો, એવો ને એવો છે. ચાલો આ એક નીકળી ગયો. તો જો અવળો થયો એનો કોતરો, અને ઓલો કોતરો બહુ મોટો છે આથી. અને આ શાહ તો અહીંયા થોડુંક સીસરું છે, મતલબ કે આમ ત્રાસું છે. એટલે અહીંયા દાંતો સરખો ન બેઠો હોય, એટલા માટે જ અહીંયા ઉપસરો પાયર આવેલો હતો, એટલે આ થોડોક દેખાય એ બહાર. અને આ બાજુ તો પાયર થોડોક ઊંડો બેસો હોય, એટલે વધારે ઊંડું વયો ગયો હોય ચણો. તો આજે અહીંયા એટલો કોતરો નીકળ્યો છે. અને આ ચણો હજી 2 દિવસ કે 4 દિવસ પણ લઈ લે. અને આ ચણો હજી આપણે પલાળેલો છે તે 1 દિવસમાં હજી બહાર નીકળી જાય. તો પલાળેલો અને વગર પલાળેલો 4 દિવસનો જો ફેર પડે છે. આપણે તો શું મોડું થતું હતું એટલા માટે આ ટ્રાય કરી જોવા માટે. આ પહેલી વખત જ, નહીતર તો આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી. અને મોટા ભાગના તો આપણે બધા એમનેમ જ વાવ્યા છે ચણા, કેમ કે અત્યારે મોડું થતું હોય એટલા માટે આ પહેલી વખત જો આ ટ્રાય કરી છે. બાકી આ ટ્રાય ન કરાય, કેમ કે એમાં 4 દિવસનો ફેર પડે. અને અત્યારે આ જે ચણા છે તેમાં થોડોક ઉગાવો પણ સારો હોય. તો જો એટલો ફરક પડે પાયલ જે પાણીમાં પલાળેલું હોય તેનો અને વગર પાયલનો. તો જ્યાં એટલા આગળ ચણા છે 1 દિવસનો, અને આ 1 દિવસનો ફેર છે.
જેટલું પાણી એને પીધું હોય ચણાવે એટલો ચણો થોડોક ફૂલી જાય, એનો વજન પણ વધી જાય. અને બેરલમાં પલાળ્યા હતા તો એક બેરલ પાણી ભર્યું હતું, તો એમાંથી અડધું બેરલ જ રહ્યું. અડધું બેરલ સૈણાસઈ પાણી પી ગયા એટલે થોડાક આમ ફૂલી ગયા હતા જાડા. તો જો એટલો ફરક પડે છે. અને જો અહીંયા આપણે બાજુમાં જયેશભાઈ અને એના આતા છે તે જો અહીંયા સાજ વાટે છે. આ બાજુ અમે જ્યાં અહીંયા 2 જણા જ વાવ્યા અને એક આ બાજુ વાવ્યા છે. બાકી કોઈ હજી વાવેતર કર્યું નથી, કેમ કે બધા એના ખેતરો હજી ભીના છે. અને હજી જો આ બાજુ તો હજી આ ઘણું બધું પાણી છે. જો આ પાણી પૂરું થાય પછી બધા ખેડૂત પોતપોતાના ખેતરમાં વાવણી કરશે. અને કુંજનું પ્રમાણ હવે ઘટી ગયું છે, કેમ કે પાણી હવે અહીંયા ઓછું થઈ ગયું. એટલે કુંજ બધી વહી ગઈ છે અમીપુર ડેમની અંદર, ત્યાં પાણી વધારે છે. અને ઓલા જે સફેદ કંગણા આવે છે ગુલાબી કલરના ડોકવાળા, એ જો ઓલી બાજુ છે, ત્યાં પાણી થોડુંક હજી ઊંડું છે, તો એ ત્યાં છે હજી. અને કુંજ થોડીક ઓછી પડી ગઈ તો એ છે ખરી, પણ આમ જો આ બાજુ છે થોડીક અને થોડીક વાં છે. જો આ તમને ઝૂમ કરીને બતાવું, જો આ દેખાય ને એ બધી કુંજ છે. જો આ બધી અહીંયા જ છે. તો જો આટલો ફરક પડે તો કોઈને જો મોડું થતું હોય તો એ લોકો ટ્રાય કરી શકે. અમે તો જો થોડુંક મોડું થતું હતું એટલા માટે જો આ ટ્રાય કરી. તો બધાય ટ્રાય ન કરતા, જો મોડું ન થતું હોય તો એમને જ ચણા વવાય. જો આ ભાઈને જવા એટલું પાણી જ છે, આછું આ બેગદીકમાં હુકાઈ જાય. પછી અહીંયાથી જ એટલું રહેશે હજી પાણી. અને આપણું જેવા મશીન છે ત્યાં પણ પાણી હજી ઘણું છે. એ તો હજી મહિનો ઉપર લઈ લેશે પાણી, એ પછી આપણે નીકળે પાણી. તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ વિડીયો આપણા જોતા રહેજો, જેથી કરીને આપણી ચેનલ આગળ વધી શકે. તો હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રો પોતપોતાનું ખ્યાલ રાખજો અને બધાને મારા જય માતાજી.